નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે આવી ગયા છીએ માતૃભાષા મહોત્સવ 2026 ની અંદર. અને અહીંયા અમારા સંચાલક તરીકે કામ કરી રહ્યા છે કવિ જાન એટલે કે નરેશભાઈ જાદવ. તો અંદર જઈ અને કવિ સંમેલનમાં અમે મળીશું અને ત્યાંની માહિતી આપીશું કે કઈ રીતનો અહીંયા કાર્યક્રમ રહ્યો છે. તો આ બ્લોગને આગળ કન્ટિન્યુ કરતા રહેજો. નમસ્કાર. 21મી ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ. આજે ગુજરાતભરમાં આપણી જે માતૃભાષા ગુજરાતી છે એને જાગૃત કરવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. એમાં આપણને અહીંયા સરકારી પુસ્તકાલય ખાતે આપણે આ માતૃભાષા દિવસ ઉજવી રહ્યા છીએ અને એ આપણા માટે એક ખૂબ ગૌરવની અને એક આનંદની વાત છે. અને આનો હેતુ એક જ હોય છે કે માતૃભાષા ગુજરાતી વિશે લોકો જાગૃત થાય અને મીડિયા તરફથી એ પાછા આવીને આપણી આ માતૃભાષાની ઓળખ અને જે કંઈ ગીત ગઝલ જે કંઈ કવિઓ રજૂ કરે છે એનો ગૂઢાર્થ એનો અર્થ સમજે એવી અમારી આશા છે. તો આ કાર્યક્રમ આપના સહયોગથી અને સાહેબના સહયોગથી સફળ બને એવી અમે અપેક્ષા રાખીએ. કવિ વિનોદ માણેક ચાતક, અમદાવાદ. આજે માતૃભાષા મહોત્સવ નિમિત્તે જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આવું સુંદર મજાનું આયોજન સમગ્ર ગુજરાતમાં 500થી પણ વધુ સ્થળે જ્યારે થયું છે ત્યારે આ ઉત્સવમાં અમે સહભાગી થયા છે એનો અમને હર્ષ, આનંદ અને ગર્વ છે. એક મારી રચના રજૂ કરું છું કે કોઈ કદી ના પૂછશો અમને કઈ છે અમારી જાતિ, કે કોઈ કદી ના પૂછશો અમને કઈ છે અમારી જાતિ, ગુજરાતી છું આટલું બોલતા ગદગદ ફૂલે છાતી, કે ગુજરાતી છું આટલું બોલતા ગદગદ ફૂલે છાતી, કે જેને બોલતા અમી ઝરે ને હૈયું ગજગજ ફૂલે, કે જેને બોલતા અમી ઝરે ને હૈયું ગજગજ ફૂલે, વિશ્વભરમાં છે જાણીતી એને શું કોઈ ભૂલે, કે વિશ્વભરમાં છે જાણીતી એને શું કોઈ ભૂલે, કે લોકગીતો કે રૂડા ગરબે એની જ છે હયાતી, લોકગીતો કે રૂડા ગરબે એની જ છે હયાતી, કોઈ કદી ના પૂછશો અમને કઈ છે અમારી જાતિ, ગુજરાતી છું આટલું બોલતા ગદગદ ફૂલે છાતી, કે દરિયો નીચોવી લાવે એની તોલે ક્યાં કોઈ થાતું, કે દરિયો નીચોવી લાવે એની તોલે ક્યાં કોઈ થાતું, મંડળું મારું ડગલે પગલે ગીત ગુર્જરી ગાતું, કે મંડળું મારું ડગલે પગલે ગીત ગુર્જરી ગાતું, ગળથુથી હાલરડું માં મીઠું મીઠું પાતી, કે ગળથુથી માં હાલરડું માં મીઠું મીઠું પાતી, હું ગુજરાતી બોલું અને આંખલડી છલકાતી, હું ગુજરાતી બોલું અને આંખડેલી છલકાતી, કોઈ કદી ના પૂછશો અમને કઈ છે અમારી જાતિ, ગુજરાતી છું આટલું બોલતા ગદગદ ફૂલે છાતી, ગદગદ ફૂલે છાતી. ધન્યવાદ. નમસ્કાર. 21 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. સમગ્ર ગુજરાતમાં માતૃભાષા મહોત્સવના કાર્યક્રમો ઠેર ઠેર યોજાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ વડનગરની પાવન ધરા ઉપર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય સુગંધ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલનનો કાર્યક્રમ, શાનદાર કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં શ્રી વિનોદ માણેક, મયુદ્દીન સુમરા, કવિ જાન જેવા કવિઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને ખૂબ જ શોભા વધારી. મને આજના કાર્યક્રમમાં સંચાલન કરવાનો જે મોકો મળ્યો તે બદલ હું ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય સુગંધ ગુજરાતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાહિત્યની સુગંધ ચોમેર ફેલાય એવા પ્રયત્નો થકી ગુજરાત એ રડિયાત બને એ જ આશા. સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય સુગંધ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આજના આ માતૃભાષા મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આમંત્રિત કવિગણ, આમંત્રિત મહેમાનો, આપ સર્વેનું હું મહેન્દ્ર મકવાણા આજના આ મંગલમય દિવસે હાર્દિક સ્વાગત કરું છું. આપણા કવિ સંમેલનની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. સૌ મંચસ્થ મહાનુભાવો કવિગણને નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકે. સૌ કવિગણને નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્યના આપણા આજના કાર્યક્રમમાં જોડાય. દીપ પ્રાગટ્ય કરીને આજના કવિ સંમેલનને આપણે ખુલ્લો મૂકીશું. આદરણીય સુમરા સાહેબ, આદરણીય વિનોદ માણેક સર, કવિજાન, આદરણીય ગ્રંથપાલ સાહેબને પણ નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્યના આજના કાર્યક્રમમાં જોડાય.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આપણી માતૃભાષાને જીવિત રાખવાની જવાબદારી આપણા સૌની છે. અને આ સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો છે, ત્યારે આપણે સૌએ આપણી માતૃભાષાનો આ મહોત્સવનો કાર્યક્રમ આજના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો. આપણો કવિ સંમેલનનો કાર્યક્રમ આપણે વિધિવત શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે આજનો આ નગર માનવ જાગે છે, ચાલે છે, દોડે છે, હાંફે છે, પણ તરબતર નથી થતો. તરબતર થવા માટે એને બે માણસોની પાસે જવું પડે, કાં કલાકાર પાસે, કાં કવિ પાસે. અને આજે આપણે સૌ એવા કવિઓને મળવા માટે જઈ રહ્યા છે, એમને સાંભળવા માટે જઈ રહ્યા છે. કવિની શબ્દ શક્તિ કેવી હોય તો કવિની શબ્દ શક્તિ હિમાલય ડગાવે, અખંડિત પૃથ્વીના ખંડો ધ્રુજાવે. કવિની કલમમાં તાકાત છે એવી કે પ્રભુને બોલાવે તો દોડીને આવે. મામેરા ભરવા કહો કોણે આવે, મીરાના કટોણા કહો કોણે પચાવ્યા. નિર્ધન નરસૈયાએ હુંડી લખી તેથી હુંડીના નાણાં કોણે ચૂકવ્યા. પ્રકાશનો જેમ આરંભ રવિ છે, જ્ઞાનનો એમ પ્રારંભ કવિ છે. તમે માનો કે ન માનો, પણ આ સમાજનો સાચો સ્તંભ કવિ છે. ત્યારે આપણે કવિઓને સાંભળવા છે. હું આપણા સૌના લાડીલા આ વડનગરના ખૂબ જ જાણીતા કવિ જાનને કાવ્યપાઠ માટે નમ્ર વિનંતી કરું. જોરદાર તાળીઓથી આપણે કવિ જાનને સાંભળવા છે. નમસ્કાર. અહીંયા માતૃભાષા દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે છે અંજારથી આપણા જાણીતા, માનીતા અને સૌના હૃદયમાં વસનારા એવા શ્રી વિનોદ માણેક સાહેબ કવિશ્રીનું પણ હાર્દિક સ્વાગત છે. કવિશ્રી મહેન્દ્ર મકવાણા એમનું પણ હાર્દિક સ્વાગત છે. આ પુસ્તકાલયના માન્ય સાહેબશ્રીનું, સંજયભાઈ શ્રીનું પણ સ્વાગત છે. માયાવતી અને અહીંયા ઉપસ્થિત તમામ હિરેનભાઈ, આ બધા જ ને આપણા હાર્દિક કોટી વંદન છે. તો માતૃભાષા છે તો આપણે એને યાદ કરવી જરૂરી છે સર, કે મળી છે માતૃભાષા મને ગુજરાતી, કે મળી છે માતૃભાષા મને ગુજરાતી, મારા હૈયે હોઠે મુખે સદાય હરખાતી. કે મળી છે માતૃભાષા મને ગુજરાતી, મારા હોઠે હૈયે મુખે સદાય હરખાતી. અને છે બે મીઠા બોલ મધુર એના, કે છે બે મીઠા બોલ મધુર એના, જે બોલતા છાતી મારી ગજગજ જો ફુલાતી. કે છાતી મારી ગજગજ જો ફુલાતી. કે ગરબી તણું આપણું ગુજરાત છે, કે ગરબી તણું આપણું ગુજરાત છે. જ્યાં કવિ નર્મદ, કવિ કલાપી અને આ મેઘાણીની રંગતણી મહલાત છે. જ્યાં કવિ કલાપી, કવિ મેઘાણી અને કવિ નર્મદની આ રંગતણી મહલાત છે. હવે અમારી એક ગઝલથી શરૂઆત કરું છું. એ પહેલા એક બે મુક્તકથી રજૂઆત કરું છું. કે દિલ પર પથ્થર રાખીને જીવું છું. વાહ કવિ સાહેબજી, કે આ દિલ પર પથ્થર રાખીને જીવું છું. દિલ પર પથ્થર રાખીને જીવું છું, મારી જાતને સરદાર રાખીને જીવું છું. વાહ કવિ. દિલ પર પથ્થર રાખીને જીવું છું, મારી જાતને સરદાર રાખીને જીવું છું. અને ક્યાં સમજે છે જરા એ પણ મને સમજો સાહેબ, કે ક્યાં સમજે છે જરા એ પણ મને. એટલે તો આ દેહમાં ઈશ્વર રાખીને જીવો છો. વાહ કવિ વાહ. તો દેહમાં આ ઈશ્વર રાખીને જીવો છો. અને સતત હાસ્યની ખોજમાં રહું છું. શેર છે કે સતત હાસ્યની ખોજમાં રહું છું. એટલે તો સતત હું મારી મોજમાં રહું છું. એટલે તો સતત હું મારી મોજમાં રહું છું. અને આખી ગઝલ કવિતા એ અમારા દિલની જાગીર છે. મોનિલભાઈ, કે આખી ગઝલ કવિતા અમારા દિલની જાગીર છે. એટલે તો જુઓ અમારું દિલ અમીર છે. એટલે તો જુઓ અમારું દિલ અમીર છે. અને ગઝલ છે એનું ટાઇટલ છે બેઠો છું. કે હૃદયના બાજોટ પર ગઝલનો દીવો કરીને બેઠો છું. વાહ વાહ. હૃદયના બાજોટ પર ગઝલનો દીવો કરીને બેઠો છું. એ પછી આ જળહળ જ્યોત કરીને બેઠો. વાહ વાહ કવિ. આ જળહળ જ્યોત કરીને બેઠો છું. ને
તારે આવું દર્શન કરવાને છો ભાઈ આવો તારે આવું દર્શન કરવાને છો આ ચો તરફ અજવાળું પાથરીને બેઠો વાહ કવિ વાહ ચો તરફ અજવાળું પાથરીને બેઠો છું કે આ ધૂળ આ ભજન અને આ આરતીની એ ઝલરો વાજા કરે છે સાહેબ આ ધૂન આ ભજન અને આરતીની એ ઝલરો વાજા કરે છે તો આવ અખંડ ધૂળી ધખાવીને બેઠો વાહ વાહ અખંડ ધૂળી ધખાવીને બેઠો છો ને બે શેર છે બે આઠે પ્રહર બસ નિજાનંદ બતાયા કરે છે આહા, ક્યા બાત. આઠે પ્રહર નિજાનંદ. આઠે પ્રહર બસ નિજાનંદ બતાયા કરે છે બસ એની મસ્તીમાં તલ્લીન થઈને બેઠો છું વાહ કવિ વાહ વાહ એની મસ્તીમાં તલ્લીન થઈને બેઠો છું ને અંતિમ શેર છે કે ના ડર ના ચિંતા જેવું અહીં કશું જ નથી નથી કે ના ડર ના ચિંતા જેવું અહીં કશું જ નથી કે ના ડર ના ચિંતા જેવું કશું જ નથી તું આવ કે તું આવ એક અલખની આરાધ જગાવીને બેઠો છે કે તું આવ એક અલખની આરાધ જગાવીને બેઠો છું કે હૃદયના બાજોટ પર આ ગઝલનો દીવો કરીને બેઠો છું એ પછી આ જળહળ જ્યોત ધરીને બેઠો છું વાહ કવિ વાહ અને બીજી ગઝલ છે કે આંખોથી આંખો મળે છે એ ત્યારે ગઝલ બને છે વાહ કવિ કે આંખોથી આંખો મળે છે ને ત્યારે ગઝલ બને છે એ પછી એમાં બેઉનો પ્યાર ભળે છે કે ત્યારે ગઝલ બને છે કે એમાં બેઉનો પ્યાર ભળે છે અને ત્યારે ગઝલ બને છે અને સાંભળજો શેર સાહેબ કે કેટલાની એમાં દુઆઓ હોય છે જુઓ કે કેટલાની એમાં દુઆઓ હોય છે જુઓ કોઈ એકની પણ દુઆ ભળે ને ત્યારે ગઝલ બને છે ત્યારે ગઝલ બને છે વાહ કોઈ એકની પણ દુઆ ભળે ને ત્યારે ગઝલ બને છે અને શેર છે કે કોઈ ભૂખથી આ તળવળતું બાળકને જોઈ કે કોઈ ભૂખથી તળવળતું આ બાળકને જોઈ દિલ સહેજ તમારું બળે ને ત્યારે ગઝલ બને છે કે દિલ સહેજ તમારું બળે ને ત્યારે ગઝલ બને છે અને આ શેર છે ઉત્તમ બહુ ઉત્તમ શેર છે અને આવે વખત કોઈ એવો આ દીકરીથી વિખૂટા થવાનો કે આવે વખત કોઈ એવો આ દીકરીથી વિખૂટા થવાનો કોઈ એક બાપનું દિલ રડે ને ત્યારે ગઝલ હા बहुत अच्छा बहुत अच्छा કોઈ એક બાપનું દિલ રડે ને ત્યારે ગઝલ બને છે ને અંતિમ શેર છે કે આ અસલ પ્રેમને પામવા જાન મતલબ શેર છે કે આ અસલ પ્રેમને પામવા જાન આ હીર રાંઝાના પ્રેમને તું કળે ને ત્યારે ગઝલ બને વાહ કવિ વાહ કે આ અસલ પ્રેમને પામવા જાન આ હીર રાંઝાના પ્રેમને તું કળે ત્યારે ગઝલ બને છે આંખોથી આંખો મળે છે ત્યારે ગઝલ બને છે એ પછી એમાં બેઉનો પ્યાર ભળે કે ત્યારે ગઝલ થેન્ક યુ ખૂબ સરસ જાન સાહેબે મોજ કરાવી દીધી ત્યારે ગઝલ બને છે મારે આદરણીય ગઝલકાર યુસુફ ગુંજાનવીને યાદ કરવા છે કારણ કે થોડાક જ દિવસો પહેલાં મારે ટેલિફોનિક વાત થઈ અને મને કહ્યું કે મેં એક સરસ ગઝલ લખી છે ત્યારે ગઝલ બને છે રદીપ ઉપર અને આ શબ્દ મને મળ્યા છે કવિ જાન પાસેથી ખૂબ ખૂબ ગૌરવ લેવા જેવી બાબત કહેવાય કે એક ગઝલકાર જ્યારે બીજા ગઝલકાર પાસેથી શબ્દ શોધે અને એમાંથી કંઈક નવો શબ્દ બનાવે છે ત્યારે આ માતૃભાષા જીવિત રહે છે
હવે મારે એક એવા કવિને રજૂ કરવા છે, મયુદ્દીનભાઈ સુમરા, કે पिज़्ज़ा के पत्तों के मानिंद बिखर जाऊंगा। सुमरा साहेब, कि पिज़्ज़ा के पत्तों के मानिंद बिखर जाऊंगा, मैं तो दरिया हूँ समंदर में उतर जाऊंगा, और मुझे मारने की जरूरत क्या है, मेरे हाथों से कलम खींच लो, मैं खुद ही मर जाऊंगा। जोरदार ताड़ीઓથી વધાવીએ। માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજે અહીંયા ઉપસ્થિત તમામ, હું તો વ્યવસાય વકીલ છું અને કવિના સાનિધ્યમાં આવીને હમણાં જ કવિતાઓ લખતો થયો છું, એટલે તમામ સિનિયર કવિ કહીશ કે સિનિયર કવિનું અહીંયા હું સ્વાગત કરું છું દિલથી, અને આપ પણ બધા અહીં પધાર્યા છો, આપનું પણ દિલથી સ્વાગત કરું છું। મેં મારી પહેલી જે રચના લખી હતી એ તમારી સમક્ષ રજૂ કરું છું। तुम तो अभी बहती हुई नदियाँ हो, तुम तो अभी बहती हुई नदियाँ हो, और मैं एक ठहरा हुआ समंदर हूँ, कि तुम तो अभी बहती हुई नदियाँ हो, और मैं एक ठहरा हुआ समंदर हूँ। कभी तो आओगी आकर मुझ में समाओगी, कभी तो आओगी आकर मुझ में समाओगी, फिर नदियाँ नहीं तुम समंदर कहलाओगी। क्या बात है। तो आओगी आकर मुझ में समाओगी, फिर नदियाँ नहीं तुम समंदर कहलाओगी। और तेरे पानी का बहाव और लहरों का शोर बता रहा है कि, तेरे पानी का बहाव और लहरों का शोर बता रहा है कि तुम्हें आने की जल्दी है और मुझे पाने की जल्दी है। क्या बात है। तेरे पानी का बहाव और लहरों का शोर बता रहा है कि तुम्हें आने की जल्दी है और मुझे पाने की जल्दी है। और ये बेसबब बेइंतहा इंतजार है तुम्हारा, इंतजार है तुम्हारा। कभी तिनका भी पर्वत है, कभी दरिया भी खतरा है, कभी तिनका भी पर्वत है, कभी दरिया भी खतरा है, कभी अपना ही आईना हमें देता ये खतरा है, कभी अपना ही आईना हमें देता ये खतरा है। किसी को भी यहाँ तुम, किसी को भी यहाँ तुम समझना ना कभी कमतर, किसी को भी यहाँ तुम समझना ना कभी कमतर। किसी की आंख में सैलाब, किसी की आंख में सैलाब, किसी की आंख में कतरा है, किसी की आंख में सैलाब, किसी की आंख में कतरा है। कोई पत्थर पे लिखता है, कोई पानी पे लिखता है। क्या बात है। कोई पत्थर पे लिखता है, कोई पानी में लिखता है, कोई पलकों की लाली में अपनी जवानी लिखता है, कोई पलकों की लाली में अपनी जवानी लिखता है। यहाँ खुददार से जो जीता है वही, यहाँ खुददार से जो जीता है वही इतिहास के पन्नों में अपनी जवानी लिखता है, इतिहास के पन्नों में अपनी जवानी लिखता है। તમામ કવિને સાંભળીએ અને દિલથી સાંભળ્યા એ બદલ ખૂબ આભાર। થેન્ક યુ। ખૂબ સરસ, ખૂબ સરસ સુમરા સાહેબે આનંદ કરાવી દીધો। હવે આપણી વચ્ચે ઉપસ્થિત એક એવા કવિને રજૂ કરવા છે કે ન વર્ષા ન ઝરમર ન ફોરા કશું ના, છતાં આપ માં જુઓ છપ્તરંગી પરી છે। આનંદ
આદરણીય શ્રી વિનોદ માણેક સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત. જોરદાર તાળીઓથી કાવ્યપાઠ માટે હું નમ્ર વિનંતી કરું. એક મુક્તથી શરૂઆત કરીશ કે એ મળે તો છેવટે ભીતર મળે, કે એ મળે તો છેવટે ભીતર મળે, ને ઘાસ પોતે કો કહું કે ઘર મળે. કે એ મળે તો છેવટે ભીતર મળે, ઘાસ પોતે કો કહું કે ઘર મળે. કે તર બદલ ક્ષણ કેટલી એને ભરી, ફૂલ ખુશ્બુથી કદી સુપર મળે. કે તર બદલ ક્ષણ કેટલી એને ભરી, કે ફૂલ ખુશ્બુથી કદી સુપર મળે. અને ગઝલ પેશ છે. ઇરશાદ. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. क्या बात है, क्या बात है. છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. દિવસ તસવીર જોઉં રાત ભર આવો તમે સ્વપ્ન. દિવસ તસવીર જોઉં રાત ભર આવો તમે સ્વપ્ન. મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. કદી શું ફૂલ ને ફૂલ જુદા હો એકબીજાથી. એમ નહીં, કદી આપણા કવિઓ તો બરાબર. ફૂલ ને ફૂલ પેલાના જુદા હો સિમ્પલ મીડિયમમાં હા, એ કહી દો. હા, એટલું કાપી કાઢો પછી બીજા ચાંદની માગી તમારી યાદ આવે છે. વાહ વાહ, વાહ વાહ. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. કદી સરખામણી થાય તમારા સંગ કહી દઉં છું. કદી સરખામણી થાય તમારા સંગ કહી દઉં છું. કિશન રાધા જ અનુરાગી વાહ. તમારી યાદ આવે છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. કદી શું ફૂલ ને ફોરમ જુદા હો એકબીજાથી. કદી શું ફૂલ ને ફોરમ જુદા હો એકબીજાથી. ચકોરે ચાંદની માગી તમારી યાદ આવે છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. ઉઘાડી ચાંચ ને રાખી પીવા વરસાદ ને ચાતક. ઉઘાડી ચાંચ ને રાખી પીવા વરસાદ ને ચાતક. બિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ क्या बात है. આવે છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. તમારી वाह वाह वाह, बहुत बढ़िया, बहुत बढ़िया. क्या बात, बहुत बढ़िया. હવે એક રાધા કૃષ્ણની એક ઘટના રજૂ કરીશ કે એક વાર કૃષ્ણને કોઈએ એમ કહ્યું, રાધેથી કેમ ગયો આગે. કે એક વાર કૃષ્ણને કોઈએ એમ કહ્યું, રાધેથી કેમ ગયો આગે.
વર્ષોના વીરથી સાવ ભીની આંખોને સિદ્ધને छिपाવી તે માથે, કે વર્ષોના વીરથી સાવ ભીની આંખોને સિદ્ધને छिपाવી તે માથે. અને અંતરો છે કે મોરથી તો સાવરે મૂંગી થઈ ગઈ, એ તો ક્યાં જઈને કાઢે ઝુરાપો. કે મોરલી તો સાવરે મૂંગી થઈ ગઈ, એ તો ક્યાં જઈને કાઢે ઝુરાપો. કાલિંદી ઝર વળી ઉછળી ઉછળી જો કાઢે છે માયલો બડાપો. કે કાલિંદી ઝર વળી ઉછળી ઉછળી જો કાઢે છે માયલો બડાપો. કે ગોપીચંદ વલ્લભ તને રાસ આવે ગઈ, કે ગોપીચંદ વલ્લભ તને રાસ આવે ગઈ, બિહારે ને ક્યાં આંખ રાધે. એક વાર કૃષ્ણને કોઈ એમ કહ્યું, રાધેની કેમ ગયો કાઢે, વર્ષોના વીરથી સાવ ભીની આંખોને સિદ્ધને छिपाવી તે માથે. ને કદમની ડાળ આજ સોધે બન મારી, કેમ આવે રે વાલો બંસી ધારી. કે કદમની ડાળ આજ સોધે બન મારી, કેમ આવે રે વાલો બંસી ધારી. શાન ભાન ભૂલીને કાન પણ અચંબે સૂર્ય ઉતરતે બલિહારી. કે શાન ભાન ભૂલીને કાન પણ અચંબે સૂર્ય ઉતરતે બલિહારી. કે જુદાઈમાં જેના રોમે રોમ પડખાતું હોય, રુધિયામાં રાધે તે રાધે, રુધિયામાં રાધે તે રાધે. ક્યા વાત હે, વાહ. કૃષ્ણને કોઈએ એમ કહ્યું, રાધે તું કેમ ગયો વાગે, વર્ષોના વીરથી સાવ ભીની આંખોને સિદ્ધને छिपाવી તે વાહ, વાહ, વાહ. સિદ્ધને छिपाવી તે માથે. વાહ વાહ વાહ, बहुत खूब बढ़िया, सरस. बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया. સરસ માહોલ ધીરે ધીરે કૃષ્ણમય અને ધીરે ધીરે માતૃભાષા તરફ આપણે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ અને એનો આપણે ખૂબ જ આનંદ ઉઠાવી રહ્યા છીએ. હવે પછીના આપણે ઉદ્ધાર કવિ, જેને મેં એક મેઘાણીનું પણ એક બિરુદ આપ્યું છે મેં, કે જેમના અવાજમાં એક અલગ અંદાજ છે, જેના અવાજમાં એક અલગ મિજાજ છે, પહાડી અવાજ છે અને છંદોમય ગીત ગઝલ એમના એક જોરદાર પકડ છે. તો એમના શેરથી જ હું એમના બોલાવું છું કે ક્યાં સુધી રહું હવે વિશ્વાસમાં, કે ક્યાં સુધી રહું હવે વિશ્વાસમાં, હવે તો તિરાડ પડી ગઈ છે આશ્વાસમાં. કે ક્યાં સુધી રહું હવે વિશ્વાસમાં, હવે તો તિરાડ પડી ગઈ છે આશ્વાસમાં. અને ખલીલ ધન તેજસ્વીના એક મુક્તકથી મેં અમને આવકારું છું કે તમે મન મૂકીને વર્ષો તો ઝાપટું આપણને નહીં આવે. કે તમે મન મૂકીને વર્ષો તો ઝાપટું આપણને નહીં આવે. અમે તો હેલીના માણસ, કે અમે તો હેલીના માણસ, આવડું આપણને નહીં આવે. અને તું કહે તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. તું કહે તો આ માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. આ શીશરું ખાબોચિયું આપણને નહીં ભાવે. હવે એ શીશરું ખાબોચિયું નથી, પરંતુ એક ખજાનો છે, એક સમંદર છે. એવા અમારા કવિશ્રી મહેન્દ્ર મકવાણા સાહેબને નિમંત્રિત છે કે આવો એમ એક સુંદર ગઝલ, એક સુંદર કવિતા પેશ કરે. તો કવિશ્રી મહેન્દ્ર મકવાણા. આભાર જાન સાહેબ. માતૃભાષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે 4 લાઈનો આપણી માતૃભાષાની. કે દિલાવર દિલ મિજાજી મન ખુમારી ખાનદાની છે. દિલાવર દિલ મિજાજી મન ખુમારી ખાનદાની છે. અમે ખંતીલા ગુજરાતી અમારી આ નિશાની છે. નમારો યાગવો અંદાજ વાણીમાં સહજતા છે. અમારો યાગવો અંદાજ વાણીમાં સહજતા છે. ઘણાને જિંદગી મોંઘી અમારે તો મજાની છે. એક ગીત સુમરા સાહેબ, કે ક્યારેક તો વાત કરો વાલી, કે ક્યારેક તો વાત કરો વાલી, કોરા કટહૈયા ની ટાઢક વડે મળે જો એકમેકની તાલી. ક્યારેક તો વાત કરો વાલી. અને ટાઈટ શેડ્યુલ માંથી ટાઈમ મળે તો 2-4 ફોરા તો નાખો.
કે ટાઈટ શેડ્યુલમાંથી ટાઈમ મળે તો બે ચાર ફોરા તો નાખો ને હૈયામાં હેત જેવું ઉમટે તો એને કાલ ઉપર પેન્ડિંગ ના રાખો. કે ટાઈટ શેડ્યુલમાંથી ટાઈમ મળે તો બે ચાર ફોરા તો નાખો ને હૈયામાં હેત જેવું ઉમટે તો એને કાલ ઉપર પેન્ડિંગ ના રાખો. અને વરસવું હોય તો વરસી પડો ડાયરેક્ટ, ખોટી કરો ના દલાલી, ક્યારેક તો વાત કરો વાલી. અને માણેક સાહેબ કે સવાર પડે ને આશા બંધાય ને સાંજ પડે સપનાનો ભૂક્કો. સ્વામીદાસ કે સવાર પડે ને આશા બંધાય ને સાંજ પડે સપનાનો ભૂક્કો. જોવાનું સુખ તો સાંભળ્યું છે નાથ, પણ ચુમ્મા મસાવ સુક્કો. કે રોજ રોજના બાના કરો હવે બંધ, કરો પ્યાલી પ્રેમરસની ખાલી, ક્યારેક તો વાત કરો વાલી. અને બીજું એક ગીત કે અંદરના અંધારા વાટી ધૂપ ધુમાડો કરી જુઓ તો મંગલ મંગલ. કે અંદરના અંધારા વાટી ધૂપ ધુમાડો કરી જુઓ તો મંગલ મંગલ. વીત્યા કેવા વાલપના વર્ષો, સહેજ પાછું ફરી જુઓ તો મંગલ મંગલ. અને જાન સાહેબ કે અણગમાની એસી તેસી સગડે સગડું પ્યારું પ્યારું, મોજ મળે ત્યાં માણી લો રે કરવાનું શું આ મારું તારું. કે અણગમાની એસી તેસી સગડે સગડું પ્યારું પ્યારું, મોજ મળે ત્યાં માણી લો રે કરવાનું શું આ મારું તારું. સાચે સાચું સ્મિત વરસાવી સ્નેહનો સાગર તરી જુઓ તો મંગલ મંગલ. અંદરના અંધારા વાટી ધૂપ ધુમાડો કરી જુઓ તો મંગલ મંગલ. અને તક આવશે મોકો મળશે હમણાં, નહીં તો કાલે, એ બધા તો બચવાના બાના. ઘણા બધા એવું કહે કે તક આવશે એટલે જઈશું. કે તક આવશે મોકો મળશે હમણાં, નહીં તો કાલે, એ બધા તો બચવાના બાના. ડૂબી જવાના દિવસો આવ્યા ત્યારે કાંઠે હાથ દઈને પાછા ફર્યા છાના માના. કે દાતારી જેવું સહેજ પ્રગટાવી કોઈ તરસ્યાને દિલ ધરી જુઓ તો મંગલ મંગલ. અંદરના અંધારા વાટી ધૂપ ધુમાડો કરી જુઓ તો મંગલ મંગલ. હવે અન્ય એક તળપદી ભાષામાં મહેસાણાનું ગીત સંભળાવીને મારી વાણીને વિરામ આપવો છે. થોડી પૂર્વ ભૂમિકા બાંધી દો કે તળપદી ગીત એટલે એટલા માટે પૂર્વ ભૂમિકા બાંધું છું કે ગામના બે મિત્રો સાથે ભણ્યા ગણ્યા મોટા થયા ને સમયના વહેણની સાથે વિખૂટા પડ્યા. એવું કહેવાય કે એક મિત્ર છે શહેરમાં પૈસા કમાવા ગયો છે, અને બીજો મિત્ર આ ગામની સંસ્કૃતિને ગામને સાચવીને ગામમાં રહ્યો છે. વર્ષો સુધી બંનેની વચ્ચે કોઈ સંપર્ક નથી. ગામના મિત્રને શહેરમાં ગયેલો મિત્ર યાદ આવે છે, પણ જવું ક્યાં એનું કોઈ ઠામ ઠેકાણું નથી. શહેરમાં ગયેલો મિત્ર બધું ભૂલી ગયો છે. પણ બન્યું એવું છે કે વર્ષો પછી શહેરમાં ગયેલા મિત્રને પોતાના ગામમાં કંઈ કામથી આવવાનું થયું છે. ગામની ભાગોરે ઉભો છે, પોતાની ગાડીને ટેકો દઈને પૈસા કમાયેલો છે. અને બરાબર એવા સમય પેલો ગામડાનો મિત્ર એને દૂરથી જોઈ જાય છે. એને એમ લાગ્યું કે કોઈ વટે માર્ગું છે, લાવો એને મદદ કરું, રસ્તો બતાવું. અને એની પાસે જાય છે ત્યારે જુઓ છે કે ઓહો, આ તો મારો લંગોટિયો મિત્ર. પણ શહેરમાંથી આવેલો મિત્ર છે, પોતાની સાથે અહમને પણ લાવ્યો છે. સામેથી જલ્દી કોઈ પ્રતિભાવ આપતો નથી. અને ત્યારે ગામડાનો જે મિત્ર છે ને એ પોતાની તળપદી ભાષામાં મીઠો ઠપકો આપી મારે તમને સંભળાવો છે કે મોઢું ચીમલ્યા બગાડ્યું. કે મોઢું ચીમલ્યા બગાડ્યું, 12 વર્ષોના મોણા વાયા તો તોય ગોમ યાદ ના આવ્યું. મોઢું ચીમલ્યા બગાડ્યું. અને શહેરની વાતો તારી ડેલી એ દાટ મારા ગોમના તોલે નહીં આવ. કે શહેરની વાતો તારી ડેલી એ દાટ મારા ગોમના તોલે નહીં આવ. અને તારી મોટઈ ન દિહારી ચોક, એટલે મોટઈ કોઈ દાડો મોણા ન બચાવો. કે આ પાદર ન ઓમલી ન પૂછતે બાળપણું ચોકણે ઉછાળ્યું. મોઢું ચીમલ્યા બગાડ્યું. અને લુગડા ચોથી લઈ આવ્યો કે યંગ તારું અડધું ઉખાડું. 21મી સદીનો પહેરવેશ કે લુગડા ચોથી લઈ આવ્યો કે યંગ તારું અડધું ઉખાડું. લે લાજી મરે એવું થોબડું તારું તને સી રીતે ગોમું બતાડું. દિયો ડોબા જેવું ડાચું કરીને તે તો ગોમનું નોમે ડૂબાડ્યું. મોઢું ચીમલ્યા બગાડ્યું. ને જેણાતા તાણા તો ભાગોરે ભટકીને હાહરાની જેમ હર ખાતા. કે જેણાતા તાણા તો ભાગોરે ભટકીને હાહરાની જેમ હર ખાતા. રમત્યા તા એવું કે ધૂળથી નાઈને ભેગી ધૂળે થોડી ખાતા. અને પેલી જેઠીને એઠી કીધી તાણે ખાધી તી કેવી મણમણની ગાર્યું. મોઢું ચીમલ્યા બગાડ્યું. અને મનુભાઈ કે દેખા દેખીનો રોગ ચેવો લાગ્યો તારું મોઢું એ ચેવું ગંધાય. જાન સાહેબ કે દેખા દેખીનો રોગ ચેવો લાગ્યો તારું મોઢું એ કેવું ગંધાય. વાતો તો વેતી થવાની દિયોર ગોમના મોઢે ચમ કરીને ગયણું બંધાય. કે હાચમ હાચું કહી દઉં, હાચમ હાચું કહી દઉં તો તે જીવતરમાં મેડું વાર્યું. મોઢું ચીમલ્યા બગાડ્યું. અસ્તુ. આજના કાર્યક્રમમાં પધારેલા સૌ
આમંત્રિત કવિઓ મહેમાનોનું બહુમાન કરું છું પુષ્પગુચ્છ અને શાલ ઉઠાડીને. કવિ જાન સાહેબને વિનંતી કરું કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી વિનોદ માણેક સાહેબનું પુષ્પગુચ્છ અને શાલ ઉઠાડીને બહુમાન કરે. આદરણીય કવિજાન સાહિત્ય સુગંધ ગુજરાતની શાન છે, વડનગરની જાન છે અને આપણા સૌના પ્રિય આદરણીય શ્રી વિનોદ માણેક સાહેબનું બહુમાન કરી રહ્યા છે શાલ ઉડાડીને અને પુષ્પગુચ્છથી. આદરણીય સંજયભાઈ આપણા માટે સરસ વ્યવસ્થા કરી છે, તેમનું બહુમાન કરવું છે. હું શ્રી મયુદ્દીનભાઈ સુમરા સાહેબને વિનંતી કરું. આપે અમને જે આ સુંદર વ્યવસ્થા પૂરી પાડી છે પુસ્તકાલયની, અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની બાબત છે. જોરદાર તાળીઓથી વધાવીએ. હવે હિરેનભાઈનું પુષ્પગુચ્છ આપી સન્માન કરશે આપણા જાણીતા કવિ શ્રી મહેન્દ્ર મકવાણા સાહેબ, કારણ કે એમની પણ અહીંયા સેવા હોય છે. બરાબર, તો જોરદાર તાળીઓથી આપણે આદરણીય બારોટ સાહેબ પણ છે, મનુભાઈ છે. તો હું સ્વામીદાસ, આમ તો કહેવાય ને કે આ વડનગર એટલે આ આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ એમની સાથે જોડાયેલું, અને આદરણીય સ્વામીદાસની પ્રતિકૃતિ પણ આમ જોઈએ તો મોદી સાહેબને બિલકુલ મળતી આવે છે. અને જ્યારે મંચ ઉપર બોલતા હોય ત્યારે બિલકુલ મોદી સાહેબ બોલતા હોય ને એમની ભાષામાં એક જે અવાજમાં જે રણકો છે સ્વામીદાસને સાંભળવા અવારનવાર, કારણ કે આપણા મારા તો ખૂબ પ્રિય રહ્યા છે. એમની ભાષામાં, એમના શબ્દમાં ખૂબ જ વજન છે કે यूं भी होने का पता देता है. हमारा स्वामीदास केवा छे कि यूं भी होने का पता देता है, अपनी जंजीर को हिला देता है, जब कोई सुनने वाला नहीं मिलता तब पत्थर को रुला देता है. आवा पत्थरने पण रडावी सके एवा अमारा कवि स्वामीदासने હું કાવ્યપાઠ માટે નમ્ર વિનંતી કરું. જોરદાર તાળીઓથી સ્વામીદાસને વધાવીએ. जमी तो जमी आसमां बिक रहा है, जिंदगी के बाजार में ईमान बिक रहा है. वाह, क्या बात है. बहुत बढ़िया, बहुत बढ़िया. करते रहे जिनकी तलाश हम जिंदगी भर, आज जातियों में वो भगवान बनता है. क्या बात है. बहुत बढ़िया, बहुत बढ़िया. कि आकर के इस जहां में इंसान ढूंढता हूं, आकर के इस जहां में इंसान ढूंढता हूं, और जो ना बिका हो कभी भी ऐसा ईमान ढूंढता. हाँ, क्या बात है, बहुत बढ़िया. बहुत बढ़िया. जो ना बिका हो कभी भी ऐसा ईमान ढूंढता हूँ. कोई हिंदू, कोई मुस्लिम, कोई सिख, ईसाई यहाँ, कोई हिंदू, कोई मुस्लिम, कोई सिख, ईसाई यहाँ, जहाँ सब एक हो जाए ऐसा आसमान ढूंढता हूँ. क्या बात है. बहुत बढ़िया. जहाँ सब एक हो जाए ऐसा आसमान ढूंढता हूँ. मंदिर, मस्जिद, गुरुद्वारा, चर्च में भी देखा, मगर मंदिर, मस्जिद, चर्च, गुरुद्वारों में भी देखा, मगर आज इंसानों के बीच में भगवान. हाँ, क्या बात है. आज इंसानों में मैं भगवान ढूंढता हूँ कि दुनिया बनाने वाला भी हैरान है कुछ इसका. दुनिया बनाने वाला भी हैरान है कुछ इस कदर, वो भी इंसानों में अपनी पहचान ढूंढता है. क्या बात है. वो भी इंसानों में भी अपनी पहचान ढूंढता है कि वादा किया था रब से दुनिया में आने से पहले, वादा किया था रब से दुनिया में आने से पहले, वादा निभाया हो ऐसी मैं जुबान ढूंढता. वाह, क्या बात है. वादा निभाया हो ऐसी मैं जुबान ढूंढता हूँ. यहाँ इंसान ही इंसान को समझा नहीं स्वामी, यहाँ इंसान ही इंसान को समझा नहीं स्वामी, ऐसी दुनिया में मैं कदरदान हूँ. वाह. ऐसी दुनिया में मैं कदरदान ढूंढता हूँ, आकर के इस जहां में इंसान ढूंढता हूँ, और जो ना बिका हो ऐसा ईमान ढूंढता. ऐसा ही. जय हिंद. ખૂબ સરસ. ખેરાલુથી આપણી વચ્ચે ઉપસ્થિત છે મનુભાઈ.
સંઘ સાહિત્ય સુગંધ ગુજરાતનો લાગ્યો છે. વાહ ભાઈ વાહ. કવિઓ મનમોજ થઈ નાચી ઉઠે છે. નાચી ઉઠ્યા છે. હા વાહ ભાઈ વાહ. આજની મારી રચના છે માતૃભાષા દિવસ. વિશ્વ માતૃભાષા દિવસ મનાવી લઈએ. વિશ્વ માતૃભાષા દિવસ મનાવી લઈએ. જય જય ગરવી ગુજરાતનું ગર્વ લઈએ. ગુજરાતી ભાષા બોલશે સૌ કોઈ. ગુજરાતી ભાષા બોલશે સૌ કોઈ. આજ નમન કરી લઈએ. આજ નમન કરી લઈએ. શબ્દ આપણી માતૃભૂમિ ના હોતો, શબ્દ આપણી માતૃભૂમિ ના હોતો મુક્ત બની બોલી લઈએ. મુક્ત બની બોલી લઈએ. માતૃભાષાથી લાગે લગન તો, માતૃભાષાથી લાગે લગન તો વિશ્વ ફલક પર રોશન કરી લઈએ. વિશ્વ ફલક પર રોશન કરી લઈએ. કવિ મનમોજ ઉજાગર છે. કવિ મનમોજ ઉજાગર છે. માતૃભાષાથી માતૃભાષા જાણી લઈએ. માતૃભાષાથી માતૃભાષા જાણી લઈએ. ખૂબ સરસ મનુભાઈએ માતૃભાષાનું ગૌરવ વ્યક્ત કર્યું. હવે કિશોરભાઈ બારોટને મારે વ્યક્ત કરવા છે. ત્યારે ચંદ્રેશ મકવાણાની આ પંક્તિઓ મને યાદ આવે છે કે ઓમાય ઓ ગોમના દિયોર પેલી કોલેજની છોડીને શું કહેતો હતો. ઓમાય ઓ ગોમના દિયોર પેલી કોલેજની છોડીને શું કહેતો હતો. લે લાજકે શરમ કઈ શકપચ નહીં ને ગુલાબનું ફૂલ ચમ દેતો હતો. ઓમાય ઓ ગોમના દિયોર પેલી કોલેજની છોડીને શું કહેતો હતો. જોરદાર તાળીઓથી વધાવીએ किशोरभाई बारोट ने। तो हमारे ये आदरणीय कवि जान साहब बहुत जाने माने कवि है और उनको है वो अकाउंटेंट यानी कि कॉमर्स लाइन की फैकल्टी है, फिर भी उनको बहुत इसमें इंटरेस्ट है लिटरेचर में, इसीलिए वो साहित्य सर्जन करते रहते हैं। उन्होंने एक और गजल बनाई है, ऐसे तो बहुत सारी गजल बना चुके हैं, फिर भी आज मेरे को मौका देना जा रहा है कि आप किशोर कुमार एक हमारी गजल बनाई हुई है, आप इसको नहीं दे दो और इस जो कविता होती है यस हृदय ने जो धबकावे એ કોણ છે હૃદયને જો ધબકાવે એ કોણ છે ને આ શ્વાસ ચલાવે એ કોણ છે હૃદયને જો ધબકાવે એ કોણ છે જાઓ છો તમે ફૂલોની સુગંધ મારવા જાઓ છો તમે ફૂલોની સુગંધ મારવા એમો સુવાસ મહેકાવે એ કોણ છે હૃદયને જો ધબકાવે એ કોણ છે ને ઘાસ પર પડેલા ઝાકર ના બૂંદ ને ઘાસ પર પડેલા ઝાકર ને બૂંદ ને આ મોતી જેવું ચમકાવે એ કોણ છે ને આ શ્વાસ ચલાવે એ કોણ છે હૃદયને જો ધબકાવે
એ કોણ છે? આવે છે પવનની લહેર કી વૃક્ષો થકી આવે છે પવનની લહેર વૃક્ષો થકી એમો શીતળતા લહેરાવે એ કોણ છે? ને આ શ્વાસ ચલાવે એ કોણ છે? કોઈ રસ્તો જડે નહીં જાન કવિ કોઈ રસ્તો જડે નહીં ત્યારે કોઈ રસ્તો જડે નહીં ત્યારે કવિ જાન આ સહજ રસ્તો બતાવે એ કોણ છે? આ હૃદયને જો ધબકાવે એ કોણ છે? ને આસપાસ ચલાવે એ કોણ છે? હૃદયને જો ધબકાવે એ કોણ છે? ખૂબ સરસ કિશોરભાઈએ ખૂબ જમાવટ કરી. હવે આપણા જ એક મિત્ર મકસૂદભાઈને મારે રજૂ કરવા છે. જોરદાર તાળીઓથી મકસૂદભાઈને આપણે વધાવીએ. आदरणीय मित्रों અને કવિઓને नमस्कार। तेरे बाबा ने तुझको छुपा के रखा है दुनिया से, वरना जमीन पे सितारे का होना आम नहीं। मैंने देखा है जब से तुझको, पल भर भी मुझको आराम नहीं। तेरी आंखें तेरी आंखें तेरी आंखें, हाय 100 समंदर को खा जाए तेरी आंखें। तेरे नाक पे वो सोने का तिमका, तेरे कानों में चांदी की बाली, तेरे हाथों में चूड़ी है कांच की, तेरे होठों पे हल्की सी लाली। तुझ पे सब कुछ संवरता है कैसे, बता ये जादू तू करता है कैसे। तेरी आवाज सुन के जो मुझे महसूस हुआ है, क्या इसको सुकून कहते हैं। तुझको पाने की चाहत है कैसी, क्या इसको जुनून कहते हैं। खैर तू फलक की बिछड़ी हुई सल्तनत है शायद, एक झलक में हुई तुझसे मोहब्बत और मेरा हाल कहीं का नहीं। मैं दुनिया वालों से कहूँगा कि ये फूल खुशबू झीले सब तुम्हारा है। मेरे पास अपना एक सितारा है मकतोज, और फकत चांद के चमकने से ये दुनिया रोशन नहीं मकसूद, कुछ उसकी भी मेहरबानियां है। खूब सरस, जोरदार, बहुत बढ़िया, खूब सरस। तो હું જાન સાહેબને સાદર નિમંત્રણ આપું છું એક રચના માટે. જોરદાર તાળીઓથી વધાવીએ આદરણીય કવિ જાન. એક શેર છે કે રોજે ગઝલમાં એની સાથે મુલાકાત થાય છે, કે રોજે ગઝલમાં એની સાથે મુલાકાત થાય છે। એ પછી ઘડી બે ઘડી નિરાંતે એની સાથે વાત થાય છે। ને હું ક્યાં તારી પાસે પ્રેમનો આખો દરિયો માંગુ છું, કે હું ક્યાં તારી પાસે પ્રેમનો આખો દરિયો માંગુ છું। તો પ્રેમનો
એક નાનકડો ઝરણો થઈ મને ચાહે તોય બસ છે કે તું પ્રેમનો એક નાનકડો ઝરણો થઈ ચાહે તોય બસ છે. અને એક સરસ પ્રકૃતિમય રચના છે, ચાલતો જતો થશે અને દ્રશ્ય એકદમ આકાશ તરફ નજર પડી. વરસાદ ઝરમર ચાલુ હતો. પછી એ વાદળછાયા વાતાવરણમાં એક કુદરતી નેચર બદલાયું અને કવિની નજર પડી આકાશ. એના થોડો લય આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રકૃતિમય છે અને ડૂબી જવાય એવી એક કવિતા છે. એ મનમોહક દ્રશ્યો સર્જા છે આકાશમાં, મનમોહક દ્રશ્યો સર્જા છે આકાશમાં, ન પીછી તોય ચિત્રો દોર્યા છે આકાશમાં, પેલાયા આકાશમાં ઓ નીલાયા આકાશમાં, પેલાયા આકાશમાં ઓ નીલાયા આકાશમાં. અને છે કસબી ગજબનો કલાકારીએ જો, છે કસબી ગજબનો કલાકારીએ જો, કેના રંગો તોય રંગો પૂર્યા છે આકાશમાં, કેના રંગો તોય રંગો પૂર્યા છે આકાશમાં, ઓડીલાયા આકાશમાં ઓ ભુરાયા આકાશમાં, વાહ કવિ વાહ. ઓડીલાયા આકાશમાં ઓ ભુરાયા આકાશમાં. અને આગળનો ભાગ છે સાહેબ કે સૂર્ય તો સૂઈ ગયો છે રાતનું ઓસીકું લઈને, કે સૂર્ય તો સૂઈ ગયો છે રાતનું ઓસીકું લઈને, ને વાદળો તો ઓઢ્યા છે એ આકાશમાં, એ વાદળો તો ઓઢ્યા છે આકાશમાં, કે મનમોહક દ્રશ્યો સર્જા છે આકાશમાં, કે ના પીછી તોય ચિત્રો દોર્યા છે આકાશમાં, ઓ પેલાયા આકાશમાં એ નીલાયા આકાશમાં, એ ભુરાયા આકાશમાં ઓ નીલાયા આકાશમાં. ને રાત તો પી ગઈ છે એક ઘૂંટમાં વરસાદને. જો સાહેબ કે રાત એક ઘૂંટમાં પી ગઈ છે, કે રાત તો પી ગઈ છે એક ઘૂંટમાં વરસાદને, ને તારલા છુપાયા છે આકાશમાં, કે તારલા છુપાયા છે આકાશમાં, કે મનમોહક દ્રશ્યો સર્જા છે આકાશમાં, ન પીછી તોય રંગો પૂર્યા છે આકાશમાં, ઓ પેલાયા આકાશમાં નીલાયા આકાશમાં, પેલાયા આકાશમાં ઓ નીલા આકાશમાં. ને વાદળો તો થાક્યા છે દરિયાના પાણી રે ખેંચી. તો વાદળો પણ થાક્યા છે, એ વાદળો તો થાક્યા છે દરિયાના પાણી, ને આકાશ ઠંડુ થયું છે આકાશમાં, ને આકાશ પણ ઠંડુ થયું છે આકાશમાં, ઓ આકાશમાં પેલાયા આકાશમાં, નીલાયા આકાશમાં ઓ નીલા આકાશમાં. હરે મૃગધનુષી રંગો ખીલ્યા છે કેવા આકાશમાં, મેઘધનુષી રંગો ખીલ્યા છે કેવા આકાશમાં, એને જોવાને તરસી થઈ છે રે આંખો, કે મનમોહન દ્રશ્યો સર્જા છે આકાશમાં, ઓ પેલા આકાશમાં ઓ નીલા આકાશમાં, એ ભુરાયા આકાશમાં ઓ નીલા આકાશમાં.
ખૂબ સરસ. હવે આદરણીય મયુદ્દીન સુમરા સાહેબને આપણે સાંભળવા છે કે મુશ્किलों से डरते वो जलिए खार होते हैं, बदलते हैं वक्त की तकदीर वो खुददार होते हैं, और हजारों डूबते हैं नाखुदाओं के भरोसे पर, जो खुद अक्कल चलाते हैं वो अक्सर पार होते हैं. जोरदार ताड़ियों थी. मैं बोलता हूँ तो जिंदा हूँ, दुनिया किसी गूंगे की कहानी नहीं लिखती. કવિઓએ ખરેખર આજનો એવો દિવસ છે કે કોઈ બીજો પ્રોગ્રામ હોય તો આટલો સમય જાય તો તમે બોર થઈ જાઓ, પણ એક આ સાહિત્ય જેવું છે કે જે આપણે સાંભળીને ક્યાં સમય નીકળી જાય આપણને ખબર ના પડે. પહેલાના સમયની થોડી વાત કરું છું. કવિ મુરાદ હતા અને એક રાજાએ એવું કહ્યું કે ભાઈ એવા કોઈ કવિતા સંભળાવો જેમાં કુદરતના ભરપૂર વખાણ હોય, અને કવિ મુરાદે એમને એક સુંદર રચના સંભળાવી અને એમના ભારોભાર રાજાએ એમને રૂપિયા આપ્યા. એ રાજા પણ પોતાની સલ્તનત હારી જાય એવી આ કવિની તાકાત છે. અને સુંદર कवि मुराद की रचना है कि तू ही नाम तारण सबे का सारण भावो उसका धारण निवारण करेगा, नथा दूध माकू दिया दूध माकू खुदा को खबर है सबर जो डरेगा, रहे शेर वन में महामस्त मन में फिकर कर कर खुदा आलम उसको खिलाता, कीड़ी को कण दे मतंगड़ को मण दे परिंदे को चण दे 100 बल दे दिलाता. कभी मुराद कहे खुदा ने किया सही करके देखा तो अकल में ना आता. વાહ વાહ વાહ. एक सरस देशभक्ति पर रचना संभळावुं છું. ઈર્ષાદ. तुम देश के युवा धन हो, तुम देश की धड़कन हो, तुम देश के युवा धन हो, तुम देश की धड़कन हो, तुम ही आन तुम ही शान तुम सोना जर हो, तुम देश के युवा धन हो. हर शत्रु देश का तौबा पुकारे, हर शत्रु देश का तौबा पुकारे, भाग रे भागे दुश्मन जागे युवा धन. क्या बात है, बहुत बढ़िया. हर शत्रु देश का तौबा पुकारे, हर शत्रु देश का तौबा पुकारे, भाग रे भागे दुश्मन जागे युवा धन. यही तेरा पहला कदम यही आखिरी है, तुम देश के युवा धन हो. क्रांतिकारी वीरों का भारत देश है, क्रांतिकारी वीरों का भारत देश है. संभालो इसे तुम यारो तुम्हारा भी फर्ज है. क्रांतिकारी वीरों का भारत देश है, संभालो इसे तुम यारो तुम्हारा भी फर्ज है. तुम ही राजगुरु तुम ही सुखदेव तुम ही भगत सिंह हो, तुम देश के युवा धन हो, तुम देश की धड़कन हो. ખૂબ સરસ. આદરણીય સુમરા સાહેબે કવિ મુરાદને યાદ કર્યા છે અને એમની જ કવિતા તું ही नाम तारण सबे काम सारण तरो उनका तारण अन्य 4 पंक्तियों मुरादની મારે ઉમેરવી છે कि खुदा है खेरादी अकल उसकी जादी वो आदि अनादि का करता कहाया पवनिया का पानी ली मिट्टी मिलानी दम की निशानी से आदम बनाया. कि जुबा का खुलासा चश्मे का कमाल वो खुदा ने किया सो अकल में ना आता. હવે મારે આદરણીય વિનોદભાઈને રજૂ કરવા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. મિત્રો આ સ્પીડમાં 3 ગઝલો ફટાફટ રજૂ કરી દઈએ, એક ગઝલ જેટલા ટાઈમમાં. કે રામ ભરોસે રહેવું બનવા મારું તારું છોડી દેજે, મુક્તિ માર્ગ જાવું છે તો બંધન ઝઘડા તોડી દેજે. કે રામ ભરોસે રહેવું બનવા મારું તારું છોડી દેજે, મુક્તિ માર્ગ જાવું છે તો બંધન ઝઘડા તોડી દેજે. અને ખોટું ક્યાં ચૂક્યું છે જગમાં સદવી ખીલી ખોડી દેજે. આતમ દેખે એ જ ખરું છે આ કાયા દર્પણ ફોડી દેજે. કે જીવ અહીં તું આવ્યો સાને સિરથી નાતો જોડી દેજે. રામ ભરોસે રહેવું બનવા મારું તારું છોડી દેજે. વાહ વાહ. बहुत बढ़िया. કે મોસમ આવી મનહર વિતવા માણી લેજે મનભર વિતવા, ઈટા કીટા ના ચાલે કઈ આજે કરજે સરભર વિતવા.
અને ઓઢી છત્રી સાને ફરતો કેવો વર્ષે જન્મ વિધવા પામી લેજે આવ્યો મળવા સાને ભટકે દર વિધવા હા, લઈ લે. કે પડવે પડવી મસ્તી કેવી પલવી જાજે પડહર વિધવા મોસમ આવી મનહર વિધવા માની લેજે મનહર વિધવા વાહ વાહ વાહ, ક્યાં બાત હે, બહુત बढ़िया। કે બધાને સતત આ નગરમાં ઉતાવળ દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ પત્રમાં ઉતાવળ મિલનમાં ઉતાવળ મળી ના મળી ત્યાં નજરમાં ઉતાવળ અને ઉતાવળ હવામાં ઉતાવળ ઘટામાં ચમંડી ગુલાબી અસરમાં ઉતાવળ અને છપાતી રહે છે ભૂલાતી રહે છે ખુશી ગમ ભરેલી ખબરમાં ઉતાવળ કે છપાતી રહે છે ભૂલાતી રહે છે ખુશી ગમ ભરેલી ખબરમાં ઉતાવળ અને ઘડીના ટકોરે મોહબ્બત રચાશે કે ઘડીના ટકોરે મોહબ્બત રચાશે જીગરમાં નજરમાં અધરમાં ઉતાવળ કે ઘડીના ટકોરે મોહબ્બત રચાશે જીગરમાં નજરમાં અધરમાં ઉતાવળ અને ઉતાવળ ભરી છે જગતની પડોવા જન્મ મોત ઘરને કબરમાં ઉતાવળ बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया ખૂબ સરસ ખૂબ સરસ सुपर सुपर सर मजा मजा આવી ગયો જોરદાર પણ આપણે સૌ ધીરજવાન છીએ કોઈ પ્રકારની ઉતાવળ નથી ના ના એવું છે. હવે મારે આદરણીય મહાદેવભાઈ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી તમને વધાવીએ અને એક ગીત હું રજૂ કરું છું કવિતા શું કહે છે આપણે સૌ કવિતાથી પરિચિત છીએ કવિતા બોલે છે કે ચાલો તમને ગમ્યું તે ઠીક ઘણા બધા પેજ પલટાવીને જવા દે કવિતા ત્યારે કવિતાને ખોટું લાગે છે અને વાંચી જ નથી અંદર ઊંડા ઉતર્યા જ નથી અને જવા દીધી કે આમાં તો કાંઈ નથી કે ચાલો તમને ગમ્યું તે ઠીક સ્વજન સમજીને મેં લંબાવ્યા હાથ તોય ના આવ્યા તમે નજીક ચાલો તમને ગમ્યું તે ઠીક ને સોળ શણગાર સજીને આવી તી લાવી તી ખુશ્બુનો ખજાનો કવિતા કેવી છે કે સોળ શણગાર સજીને આવી તી લાવી તી ખુશ્બુનો ખજાનો જાણ્યા વગર જ અળગા રહ્યા તમે મોકો ગુમાવ્યો મજાનો કે ઊંડા ના ઉતર્યા તો ઠીક કે ઊંડા ના ઉતર્યા તો સમજ્યા પણ જોવામાં લાગે છે બીક કે ચાલો તમને ગમ્યું તે ઠીક અને અર્થ પકડો તો પરિમલ પ્રગટે મહાદેવ સાહેબ અર્થ પકડો તો પરિમલ પ્રગટે સમજો તો સાંકળવું સંકટ સમયની અર્થ પકડો તો પરિમલ પ્રગટે સમજો તો સાંકળવું સંકટ સમયની તળિયે મારા મોતી ભર્યા છે લઈ લો લિજ્જત મારા લઈની કે અર્થ પકડો તો પરિમલ પ્રગટે સમજો તો સાંકળવું સંકટ સમયની તળિયે મારા મોતી ભર્યા છે લઈ લો લિજ્જત મારા લઈની લાલિત્ય મારું સ્પર્શ્યું ન જરીક ચાલો તમને ગમ્યું તે ઠીક તો દર્શક મિત્રો આજે અમે કવિ સંમેલનમાં આવ્યા અને બહુ મજા આવી ગઈ તો આ હતા બધા કવિઓ અને આશા કરું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય હિંગળાજ